સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। આજે વર્લ્ડ હિયરિંગ ડે ઉપર વધતા જતા બહેરાશના કેસોને દૂર કરવા બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। બહેરાશને નિવારવા માટે લોકોએ શું કરવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉપર। બાળકોને ગમ્મત સાથે જટિલ ગણિત શીખવવા પાલનપુરની શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ। બાળકોએ મેથ્સ કાર્નિવલમાં ભાગ લઈને સરળતાથી ઉકેલ્યા ગણિતના જટિલ કોયડા। પાલનપુર બસ પોર્ટના બાકી વેરા ધારકો ઉપર પાલિકાની તવાઈ। 38 લાખના બાકી વેરા વસૂલવા માટે 51 જેટલી નોટિસો ફટકારવામાં આવી। જળસંચયનું સુંદર કામ કરતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી સોલર આધારિત ખેત તલાવડી કૃષિ ખર્ચ બચાવવાની સાથે સાથે ખેતીમાં પણ ઉન્નત ઉત્પાદન મેળવવા માટે બની રહી છે। આ ખેત તલાવડી ફાયદાકારક। હવે જોઈએ સમાચાર વિગતવાર। 3 માર્ચ એટલે વર્લ્ડ હિયરિંગ ડે। દર વર્ષે WHO દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોમાં બહેરાશ દૂર કરવાનું એક અભિયાન છે અને માનવ જીવનમાં શ્રવણ શક્તિ કેટલી જરૂરી છે તેના વિશે સમજણ આપવાનો છે। બાળક જન્મે અને ત્યારબાદ વિવિધ પ્રવૃત્તિઓ શીખે તેની પાછળ જેટલી તેની દૃષ્ટિ જવાબદાર હોય છે તેટલું મહત્ત્વ તેની શ્રવણ શક્તિનું હોય છે। જો બાળકમાં શ્રવણ શક્તિ જ ન હોય તો તે બાળકનો વિકાસ જોઈએ તેટલો થતો નથી અને તે અન્ય બાળકો જેટલું ઝડપી શીખી પણ શકતું નથી। ત્યારે શ્રવણ શક્તિનું મહત્ત્વ શું છે તેને સમજાવવા માટે WHO દ્વારા દર વર્ષે 3 માર્ચના રોજ વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉજવણીનો હેતુ લોકોને શ્રવણ શક્તિનું મહત્ત્વ સમજાવવાનો તો છે જ, પરંતુ સાથે શ્રવણ શક્તિ ગુમાવવા અને તેને સુધારવા માટે પણ કેવા પગલાં લેવા જોઈએ તે અંગે જાગૃતિ લાવવાનો છે। વર્તમાન સમયમાં સતત મોબાઈલ ઉપર વાતચીત કરવા ઉપરાંત વધુ પડતા હેડફોનનો ઉપયોગ, ડીજે, ટ્રાફિકના અવાજોના કારણે લોકોની શ્રવણ શક્તિ ઘટવા માંડી રહી છે। આ સમસ્યા ખૂબ જ ધીમી ગતિએ ઉદ્ભવતી હોવાને લીધે લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને ધીરે ધીરે તે ખૂબ જ ગંભીર સમસ્યા બની જાય છે અને અંતે માનવી તેની શ્રવણ શક્તિ ગુમાવી નાખે છે। આ ઉપરાંત ભારે અવાજના કારણે લોકોની માનસિક સ્થિતિ પણ અસંતુલિત થતી હોય છે અને માનસિક તાણનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ડીસાના ANT સર્જન ડૉક્ટર મનોજ અમીને આજે વિશ્વ શ્રવણ દિવસ પર લોકોને શ્રવણ શક્તિ વિશે કાળજી રાખવા માટે કઈ બાબતોથી દૂર રહેવું અને કયા ઉપાયોની મદદથી શ્રવણ શક્તિને સુધારી શકાય છે તેના ઉપર વિશેષ પ્રકાશ પાડ્યો છે। આજના યુગમાં આપણે જોઈએ તો બહેરાશ શોધવાના જે મુખ્ય કારણો કહી શકાય તો પહેલું તો સમાજમાં જે મોટું દૂષણ ઘૂસી ગયું છે કે 24 કલાક મોબાઈલ વાપરવો, મોબાઈલના જે રેડિયો એક્ટિવ તરંગો છે તે અને મોબાઈલનો વધારે પડતો અવાજનો ઉપયોગ એક કારણ। બીજું કારણ વધારે પડતું ટ્રાફિકના કારણે વધારે પડતો ઘોંઘાટ, જે ઘોંઘાટનો જે અવાજ છે એ 70-80 ડેસિબલથી બહુ જ વધારેનો હોય છે। ત્રીજું કારણ આજના યુગમાં ડીજેનો ઉપયોગ,
ત્રીજું કે ખૂબ જ ઇયરફોન વાપરવા, આ બધા જે કારણો છે એના કારણે આજના યુગમાં વધારે પડતી વ્યસ્તતાના કારણે લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આ કારણોસર આપણે ક્યાંક ને ક્યાંક બહેરાશ આપણી વધી જાય છે અને ખૂબ આગળ વધી ગયા પછી લોકોને ખ્યાલ આવે છે ત્યારે ડૉક્ટર જોડે આવતા હોય છે. એનાથી બચવા માટે પહેલી વસ્તુ તો શક્ય એટલો મોબાઈલનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. ઇન્ટરનેટનો ઉપયોગ આપણે જે મોબાઈલમાં નેટ વાપરીએ છીએ એ જરૂર પડે ત્યારે જ ચાલુ કરવું જોઈએ. વધારે પડતા ઘોંઘાટવાળા વાતાવરણમાં નહીં રહેવું જોઈએ. ડીજે વાગતું હોય ત્યાં નજીકમાં આપણે ઊભા નહીં રહેવું જોઈએ અને શક્ય હોય તો સમાજમાં ડીજેનો ઉપયોગ ખૂબ જ નહિવત થઈ જાય અથવા તો ના થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ, તો આપણે બહેરાશથી ખૂબ સારી રીતે બચી શકીએ. ઘોંઘાટથી આપણને ખ્યાલ નથી હોતો પણ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ લેવલ ખૂબ વધી જતું હોય છે, જેના કારણે આપણે વધુ પડતા ગુસ્સે થઈ જતા હોય છે, આપણે ચીડિયાપણો સ્વભાવ થઈ જતો હોય છે, જે પણ આપણને ખ્યાલ નથી હોતો અને ઘણી વખત આપણે એ સ્વીકારવા પણ તૈયાર નથી હોતા. એટલે આ સમાજની બહુ મોટી દુર્બળતા છે. વર્તમાન સમયમાં લોકોનું જીવન ખૂબ જ તણાવભર્યું બન્યું છે અને તેની પાછળ ઘોંઘાટ જવાબદાર છે. ત્યારે લોકોએ વિશ્વ શ્રવણ દિવસ સંકલ્પ લેવો જોઈએ કે દિવસમાં વધુને વધુ સમય શાંત વિસ્તારમાં ગુજારવો જોઈએ, જેનાથી શ્રવણ શક્તિમાં તો ફાયદો થાય જ, સાથે સાથે તણાવમુક્ત જીવન જીવવામાં સફળતા મળે છે. પાલનપુરના ચડોતર નજીક એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક મહિલાએ ટ્રેન આગળ પડતું મૂકીને આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો અકસ્માત પાલનપુરના ચડોતર નજીક સર્જાયો છે, જેમાં મહિલાએ ટ્રેન આગળ પડતું મૂકીને આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. મૃતક મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ હાલમાં મૃતક મહિલાની ઓળખ મેળવવા અને આપઘાતના કારણો જાણવા માટે તપાસ કરી રહી છે. આ ઘટનાના પગલે રેલવે ટ્રેક ઉપર થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે ફરી શરૂ કરાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મહિલાએ અચાનક ટ્રેન સામે કૂદીને આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ હાલમાં ચાલુ છે. તાજેતરમાં જ પાલનપુરના તાજપુરા વિસ્તારમાં પણ 27 વર્ષની એક યુવતીએ વિડીયો બનાવીને આત્મહત્યા કરી હતી. આ પ્રકારની ઘટનાઓ વધવાથી સ્થાનિક લોકો ચિંતિત છે. ડીસા સમૂહ રોડ ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચેની ટક્કરમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં બિહારના ડોમી સનોબાઓ નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના કારણે સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેરડા કંસારી હાઈવે ઉપર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં વસનારામ દેવાસી નામના વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના કારણે સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. જેરડા પાસે સર્જાયેલા અકસ્માતમાં વસનારામ દેવાસીનું અવસાન થયું છે. ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બાળકોને ગમ્મત સાથે જટિલ ગણિત શીખવવા પાલનપુરની શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ. બાળકોએ મેથ્સ કાર્નિવલમાં ભાગ લઈને સરળતાથી ઉકેલ્યા ગણિતના જટિલ કોયડા. પાલનપુર બસ પોર્ટના બાકી વેરા ધારકો ઉપર પાલિકાની તવાઈ. 38 લાખના બાકી વેરા વસૂલવા માટે 51 જેટલી નોટિસો ફટકારવામાં આવી. જળસંચયનું સુંદર કામ કરતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી સોલર આધારિત ખેત તલાવડી કૃષિ ખર્ચ બચાવવાની સાથે સાથે ખેતીમાં પણ ઉન્નત ઉત્પાદન મેળવવા માટે બની રહી છે. આ ખેત તલાવડી ફાયદાકારક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી MM મહેતા અંગ્રેજી માધ્યમ શાળામાં મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરની શ્રીમતી MM મહેતા અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા ગણિત વિષયક જ્ઞાન અને રસપ્રદ પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટે મેથ્સ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટોલ દ્વારા વિદ્યાર્થીઓને બનાવેલા ગેમ અને પ્રોજેક્ટની જાણકારી આપી હતી, જેમાં ગણિતના આધારભૂત નિયમો, ગેમ્સ, પઝલ્સ, મોડેલ્સ અને પ્રયોગાત્મક પ્રદર્શન સામેલ હતા. વિદ્યાર્થીઓ ગણિતને પ્રેક્ટિકલ અને મનોરંજક રીતે શીખી શકે તે માટે ઇનોવેટિવ એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન સૂત્રો, જીઓમેટ્રી, વૈદિક ગણિત, પ્રોબેબિલિટી અને આંકડાશાસ્ત્ર જેવી વિવિધ થીમ ઉપર આધારિત પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ભય દૂર કરી તેને રસપ્રદ બનાવવાનો હતો. આવા કાર્યક્રમો ખૂબ જ અસરકારક સાબિત થાય છે એવા ઉમદા હેતુથી આ મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલ દ્વારા ગણિતના સિદ્ધાંતોને સરળ અને વ્યવહારિક રીતે આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મેથ્સ કાર્નિવલ શાળાની પ્રગતિશીલ અભિગમ અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિનો એક ઉત્તમ દાખલો છે, જે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં આકાર મેળવતો રહેશે. આ પ્રસંગે શાળાના અંગ્રેજી માધ્યમના આસિસ્ટન્ટ ડિરેક્ટર, આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને ગણિત પ્રેમી વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ વર્ષે આપણે આ નૂતન વર્ષના શરૂઆતમાં જ આપણે એક મેથ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેથ્સ કાર્નિવલ એક એવો તહેવાર છે જે આપણી શાળાનો એક એવો તહેવાર છે જ્યાં અલગ અલગ છોકરાઓને અલગ અલગ ગણિતના સૂત્રોને વાપરવાની તક મળે છે. આ એક એવું કાર્નિવલ છે જ્યાં છોકરાઓને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ સૂત્રો સાથે ઓળખાણ આપવામાં આવે છે. અહીંયા મેથ કેફે નામના એક જમવાનું સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જે મદદ કરે છે. બાળકોએ કયા પ્રકારની મેથ્સ કાર્નિવલની અંદર ગેમો બનાવેલી છે? બાળકો અલગ અલગ પ્રકારની મેથ્સ કાર્નિવલમાં ગેમો બતાવતા હતા, જેમ કે અમુક એરિયા એન્ડ પેરીમીટર પર હતી, અમુક ઇન્ટરેસ્ટ પર હતી, અમુક પ્રપોર્શન્સ પર હતી. એ પ્રમાણે છે. ટેટ પાસ ઉમેદવારો દ્વારા મહેકમ મુજબ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ડીઈઓ કચેરીએ કલેક્ટરને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉમેદવારોએ સરકાર દ્વારા મહેકમ કરતાં ઓછી ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને મહેકમ પ્રમાણે ભરતી કરવાની માંગ કરી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે શિક્ષકોની ઓછી ભરતી થવાથી બાળકોને કોણ ભણાવશે? પૂરતા શિક્ષકો હશે તો જ બાળકો ભણશે અને શિક્ષણ સુધરશે.
આચાર્ય અને જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાલી પડેલી જગ્યાઓ પણ ભરવાની માંગ ઉમેદવારોએ કરી હતી. લગભગ શિયાળાએ વિદાય લઈ લીધી છે અને દિવસનું તાપમાન પણ 30 ડિગ્રી ઉપર પહોંચી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠંડી પૂંછડું પછાડે તો નવાઈ નહીં, કારણ કે ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે તેની અસર રાજસ્થાન અને ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે. આજે ડીસામાં મહત્તમ તાપમાનનો પારો ભલે 35 ડિગ્રી સુધી નોંધાયો હોય અને લોકોએ ગરમીનો અહેસાસ પણ કર્યો હોય, પરંતુ આવતીકાલથી એકવાર ફરી ઠંડીનો નાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ડીસામાં આજે વહેલી સવારના લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી જેટલું નોંધાયું હતું, પરંતુ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસરના પગલે ડીસામાં આવતીકાલના લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષા બાદ આજે રાજસ્થાનમાં કેટલાક સ્થળો ઉપર કરા સાથે વરસાદ થયો છે. એટલે આગામી 2 દિવસ સુધી ડીસા સહિત આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે અને વહેલી સવારના સમયે ઠંડીનો સામાન્ય ચમકારો જોવા મળશે. પાલનપુરમાં આવેલ ન્યૂ બસ સ્પોટના 4 માળીય બિલ્ડિંગમાં 786 દુકાનો 99 વર્ષના ભાડાપેટે લીઝથી આપવામાં આવી છે, જેમાં 421 જેટલી દુકાનોનો 38 લાખની રકમનો વેરો નગરપાલિકાના ચોપડે બાકી બોલતો હોય પાલિકા દ્વારા બાકી રહેલી વેરાની વસૂલાત કરવા માટે 51 જેટલી નોટિસો ફટકારવામાં આવી છે. જોકે લીઝ ઉપર આપેલી મોટાભાગની દુકાનો પાલિકાના રેકર્ડ ઉપર GSRTCના નામે ચાલે છે, જેનો વેરો બાકી નીકળે છે. પાલનપુરમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ ન્યૂ બસ સ્પોટમાં જાળવણીમાં અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. અહીં ઝઘડા, અવારનવાર મારામારી, મુસાફરોના કિંમતી માલ સામાનની ચીલ ઝડપ તેમજ સાફ સફાઈનો અભાવ, એક્સેલેટર, સીડી લિફ્ટ જેવી સુવિધાઓ બંધ રહેતા બસ સ્પોટ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. આ 4 માળની બિલ્ડિંગવાળા બસ સ્પોટમાં 786 દુકાનો આવેલી છે, જેને 99 વર્ષના ભાડા પેટે લીઝ ઉપર અપાયેલી છે, જેમાં દુકાનદારોને વેચાણ દસ્તાવેજ કબજા વગરનો બાનાખાત કરી આપવામાં આવેલ છે. કેટલાક દુકાનદારોએ નગરપાલિકામાં પોતાની દુકાનોના નંબર નોંધાવવા પાલિકા દ્વારા કેટલીક દુકાનોના માંગણા બિલ ST ગુજરાત રાજ્ય વિભાગીય કચેરી પાલનપુરના નામે નોંધાયેલ હોય વેરો વિભાગીય કચેરીના નામે ચાલતો હોય છે. આ વેરો પાલિકામાં ભરવામાં ન આવતા હાલ 421 જેટલી દુકાનોના 38 લાખ જેટલો વેરો પાલિકાના રેકોર્ડ પર બાકી બોલતો હોય. પાલિકાને આર્થિક ભારણ વેઠવું પડતું હોય પાલિકા દ્વારા બસ સ્પોટની દુકાનોમાં બાકી વેરાની વસૂલાત માટે 50 જેટલી નોટિસો ફટકારવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જળસંચયનું સુંદર કામ કરતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી સોલર આધારિત ખેત તલાવડી કૃષિ ખર્ચ બચાવવાની સાથે સાથે ખેતીમાં પણ ઉન્નત ઉત્પાદન મેળવવા માટે બની રહી છે. આ ખેત તલાવડી ફાયદાકારક. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લો રણને કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને આ જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસના પગલે ન માત્ર ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે, પરંતુ સાથે સાથે પાકની સાથે સાથે જમીનની પણ ગુણવત્તાનો સુધારો થશે. તો આવો જોઈએ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા સિંચાઈના પાણીની મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે અને પાણીની આ સમસ્યાના કારણે ખેડૂતોની કૃષિ ખર્ચમાં પણ ધરખમ વધારો થયો છે. ત્યારે હંમેશા ખેડૂતોના વિકાસ માટે તત્પર રહેતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના કૃષિ ખર્ચને બચાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રયોગ છે સોલર આધારિત ખેત તલાવડી. અત્યારે આ ખેત તલાવડી ખેડૂતોનો કૃષિ ખર્ચ તો બચાવી શકે તેવી છે જ, સાથે સાથે ખેડૂતોના ઉત્પાદન અને પાકની ગુણવત્તામાં પણ વધારો કરી શકે તેમ છે. ત્યારે ખેડૂતો માટે આ એક પંથ ચાર કાજવાળી ખેત તલાવડી કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ. આ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી. આ યુનિવર્સિટી સ્થાપવાનો હેતુ ભારતની ખેત પદ્ધતિને ઉન્નત બનાવવાનો છે કે જેથી દેશના ખેડૂતો ખેતીમાં નવી નવી ટેકનિક વિશે જાણકારી મળી શકે અને ઓછી મહેનતે વધુ આવક મેળવી શકે. ત્યારે વર્તમાન સમયમાં સર્જાઈ રહેલી પાણીની ભયંકર સમસ્યાના નિવારણ માટે પાણીનો બચાવ કરીને પરંપરાગત ખેતી કરતાં વધારે ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે પ્રયાસ કર્યો છે. આ પ્રયાસની મદદથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન તો હલ થશે, સાથે સાથે કૃષિ ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કરીને ઊંચી ગુણવત્તાવાળું અને વધારે ઉત્પાદન મેળવવાની સાથે ખેડૂતો તેમના ખેતરની જમીનને પણ ક્ષારવાળી થતી અટકાવી શકશે. એટલે કે ખેડૂતોને એક સાથે 4 થી 5 ફાયદા થશે. જે રીતે વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે તેની ગુણવત્તામાં પણ ઘટાડો થઈ રહ્યો છે, પાણીની અછત સર્જાઈ રહી છે, કૃષિ ખર્ચ વધવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા ક્ષારવાળા પાણીના લીધે જમીનની ગુણવત્તા પણ ઘટી રહી છે. તે તમામ બાબતોનું નિવારણ લાવવા માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા અલગ જ પ્રકારની ખેત તલાવડી બનાવવામાં આવી છે, જે સૌર ઉર્જાથી સંચાલિત છે અને તેના દ્વારા ભૂગર્ભ જળસ્તર તો બચાવી શકાય છે, પરંતુ સાથે સાથે જમીનની ગુણવત્તા અને સારી એવી ખેત પેદાશ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે. તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા 1 કે 2 પાણી પડે, આ 2 પાણીનો જો એમ કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તલાવડી બનાવવામાં આવેલી છે. આ ખેત તલાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોત અંદર મૂકવાના હોય છે. ખાસ કરીને ખેતરની અંદર જે નીચાણવાળો પ્રદેશ ભાગ હોય કે જેની અંદર વરસાદનું અથવા તો બીજું કોઈ પણ પાણી આવીને અને રોકાઈ જતું હોય એ ભાગની અંદર ખેત તલાવડી બનાવવામાં આવે છે. શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર ત્રિકોણી આકારની 1125 મીટર સ્ક્વેરની એમ કે સ્ક્વેર મીટરની તળાવડી બનાવવામાં આવેલી છે. આ તળાવડી 3 મીટર જેટલી ઊંડી છે અને આની અંદર 27 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ પાણીનો ઉપયોગ જ્યારે પણ એમ કે વરસાદ ન હોય ત્યારે અમે લોકો સૌર ઉર્જાથી સંચાલિત પેનલો મૂકી અને મોટરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન સિસ્ટમથી પિયત કરીએ છીએ, જેનાથી કરીને ફક્ત એમ કે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા સિવાય ખેડૂત છે એ સારી રીતે એની પિયત કરી શકતા હોય છે. ખાસ કરીને ખેડૂત ભાઈઓને મારી એ વિનંતી છે કે આ મોડલનો અભ્યાસ કરી એ લોકો મુલાકાત લઈ અને પોતાના ખેતરની અંદર જો કંઈ નીચાણવાળો ભાગ હોય તો તેની અંદર આવી તળાવડી બનાવી શકે છે. આ તળાવડીની અંદર 500 માઇક્રોનનું HDPE શીટ પાથરવામાં આવેલી છે, જેથી કરીને પાણી છે એ જમીનની અંદર ન વહી જાય અને જ્યાં એમ કે સોલ્ટી જમીન હોય, જેમ કે થરાદ જેવો વિસ્તાર છે, તો
તો એ વિસ્તારની અંદર આ સીટ પાથરવામાં આવે તો નીચેથી જે છાર છે એ પાણીની અંદર ભળી ન જાય, એટલે એ પાણી પણ આપણું સલામત રહે. એટલે આ રીતે તળાવડી બનાવવી ખૂબ જ હિતાવહ છે. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર આવી ખેત તળાવડીઓ તેઓ પોતાને ત્યાં બનાવે. પાણીની વગર ખેતી કરવી અશક્ય છે અને વર્તમાન સમયમાં રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતી માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જઈ રહી છે. ભૂગર્ભ જળસ્તર ઊંડા જવાના લીધે પાણીની ગુણવત્તા તો ઘટી રહી છે, પરંતુ સાથે સાથે ઊંડાણમાંથી પાણી બહાર લાવવા માટે વીજળીનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેવા સંજોગોમાં પાણીની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીમાં પાણીનું મહત્ત્વ અને એનું સંચય વિશે વાત કરવાની છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે જળ, જમીન, ખાતર, ખેડ અને બીજ એ પાયાના ખેતીના ઘટક છે, પણ આમાં સૌથી મોટું ઘટક છે પાણી છે. આપણે જાણીએ છીએ કે પાણી વગર ખેતી શક્ય નથી. આજે પાણીના સંચય માટે સરકારશ્રી અને સાથે સાથે આપણા દેશની અંદર દરેક ક્ષેત્રે એક મુહિમ ચાલી છે, પાણીને કેવી રીતે બચાવી શકાય. પાણીના આ પ્રશ્નના ઉકેલ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ચિમનલાલ પટેલ મહાવિદ્યાલયના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે. આ ખેત તલાવડી અન્ય ખેત તલાવડી કરતાં અલગ છે. આ ખેત તલાવડી ખેતરના સૌથી નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવી છે, જ્યાં તળાવનું ખોદકામ કર્યા બાદ તેને 500 માઇક્રોનના પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વરસાદનું વહી જતું પાણી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ આ તલાવડીમાં એકત્રિત થયેલા પાણીને સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીની મદદથી ઉપયોગમાં લેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અત્યારે આ ખેત તલાવડી છે એ ટ્રાયેંગલ છે, 1125 મીટર સ્ક્વેરની અંદર બનાવેલી છે. એના અંદર 27 લાખ લીટર પાણીનો સંચય પણ કરેલો છે. હવે બીજી મારે વાત એ કરવી છે કે પાણીના જ્યારે ખેત તલાવડી બનાવો ત્યારે એક તો ખેત તલાવડી ખેતરના ખૂણે અથવા તો ગામના એવા નીચાણવાળા ભાગમાં બનાવવી જોઈએ કે જ્યાં બધું પાણી વરસાદનું ત્યાં રિસાવ થઈને ભેગું થતું હોય છે. પાણીને જ્યારે તલાવડીમાં લાવો ત્યારે એને રોકવા માટે થઈને 3 પ્રકારની સિસ્ટમ અપનાવવી જોઈએ. સૌથી પહેલું ઘટક છે કે આપણે તલાવડી બનાવીએ ત્યારે નીચે કાચું એના અંદર બેન્ટોનેટ પાથરી અને પાણીના જમણને અટકાવી શકાય છે. બીજું કે એના અંદર 500 માઇક્રોન HDP ફિલ્મ પાથરીને પણ આનું આપણે જમણ અટકાવી શકીએ છીએ. અને ત્રીજું કે આમાં RCC દ્વારા પણ આપણે એને પાકું કરીને પણ એક તલાવડીનો એક શેપ આપીને એને પાણીને બહુ સારી રીતે લાંબો સમય સાથે રોકી શકતા હોય છે. હવે આપણે પ્લાસ્ટિક અથવા તો એ પાણીના રિસાવની વાત કરું છું કે જ્યારે આપણે પ્લાસ્ટિકનું પાથરીએ તો લાંબો સમય પાણીનો સંગ્રહ રહેશે અને સાથે સાથે ખારાશવાળા વિસ્તારની અંદર જો તલાવડી બનાવો તો એ પણ બહારનું ખારાશવાળું પાણી પણ અંદર આવી શકતું નથી. ત્રીજી મારે વાત કરવાની છે કે જ્યારે તલાવડી બનાવો અને જ્યારે પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણીને કઈ રીતે ખેતરની અંદર લઈ જઈ શકાય અથવા તો આપણે પાવર કયો વાપરવાનો છે. તો હું આપણે વાત કરીશ એના અંદર આપણે સોલાર પાવર. અત્યારે સૌર ઉર્જાના સોલાર પાવરને આપણે ખેતરના ખૂણે અથવા તો ગામના એક જગ્યાએ મૂકી એનો જ આપણે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરીએ તો આપણે કોઈપણ પ્રકારની બહારની ઇલેક્ટ્રિસિટીની જરૂરત ન પડે. એ એકદમ ફ્રી થતી હોય છે, એને આપણે રિન્યુએબલ એનર્જી કહીએ છીએ. અમારા આ અત્યારે આપ તલાવડી જોઈ શકો છો, એના અંદર અમે જે પંપ મૂકેલો છે એને ચલાવવા માટે અમે અત્યારે 25 હોર્સ પાવરની અમારી જોડે સોલાર પેનલ છે. એના દ્વારા એ વાપરીને અમે અત્યારે ખેતરની અંદર 8 હેક્ટરની અંદર અમે અત્યારે ફુવારા અને ડ્રીપ દ્વારા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. પાણીની તંગીવાળા વિસ્તારમાં ખેતરમાં સિંચાઈ માટે ખુલ્લું પાણી છોડવાને બદલે ખેડૂતો દ્વારા જો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો પરંપરાગત સિંચાઈ કરતાં 8 ગણું પાણી બચાવી શકાય છે અને કૃષિ ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવી શકાય તેમ છે. સૌર ઉર્જા એ વીજ ખર્ચનો સરળ વિકલ્પ છે અને જો દરેક ગામમાં આ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થતી ખેત તલાવડી તૈયાર કરવામાં આવે તો દેશને કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ આગળ લઈ જઈ શકાય છે. જ્યારે સરકારશ્રીએ મોટા ડેમ બનાવેલા છે એ ખેતરોની અંદર ખેડૂતો પાણીને ખુલ્લું મૂકી દેતા હોય છે. એના લીધે ખેતરની અંદર પાણી જેટલું જાય એના કરતાં 3 ગણો બગાડ થતો હોય છે. એ અટકાવવા માટે દરેક ગામની અંદર આવી રીતે તળાવ બનાવવામાં આવે, પાકા તળાવ બનાવે અથવા તો HD ફિલ્મના તળાવ બનાવે. એ તળાવની ચારે બાજુ સોલાર પેનલ વાપરવામાં એ પાણીનો ઉપયોગ ખેતરની અંદર ડ્રીપ અને ફુવારાથી ઉપયોગ કરવામાં આવે તો કાર્યક્ષમ ઉપયોગ થાય. ખેડૂતોને મોટા ભાગનો જે મજૂરી ખર્ચ પણ ઘટે અને ભવિષ્યની અંદર આપણે જે ભૂગર્ભ તળ ઊંચા જાય છે
એ ભૂગર્ભ તળ ઊંચા રહે અને ભવિષ્યની અંદર જે પાણી માટે જે વલખા મારવાનો વારો આવવાનો છે એ નહીં મારી શકે. અને દેશની અંદર આપણે પાણી બચાવીને ખેતીની અંદર ખાસ કરીને ધન ધાન્યથી દેશને ભરીશું તો આપણો દેશ સુખી, સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે. આભાર. વર્તમાન સમયમાં કૃષિમાં સિંચાઈના પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે. ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલર ઉર્જા આધારિત તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીના ફાયદા પણ અનેક છે. આ ખેત તલાવડીની મદદથી કૃષિમાં વીજ ખર્ચ તો બચાવી શકાય છે, પરંતુ તેની સાથે સાથે વરસાદના પાણીથી પિયત કરીને જમીનને પણ ક્ષારવાળી થતાં બચાવી શકાય છે. આ ઉપરાંત વરસાદનું પાણી કૃષિ માટે શ્રેષ્ઠ પાણી માનવામાં આવતું હોવાથી કૃષિની પેદાશ વધારવાની સાથે પાકની ગુણવત્તા પણ ઊંચી મળે છે. ખેડૂત મિત્રો, ખેત તલાવડી જમીનના નીચાણવાળા વિસ્તારની અંદર બનાવવામાં આવે છે. ખેત તલાવડીની અંદર આપણે વરસાદી વહી જતું પાણીને એકત્રિત કરી અને એનો પિયત તરીકે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે વરસાદી પાણી જે છે એની ગુણવત્તા ખૂબ સારી હોય છે અને એક સારી ગુણવત્તાયુક્ત પાણી આપણે ખેતીની અંદર ઉપયોગ કરીએ તો જે જમીનની અંદર ખારાશના પ્રશ્નો છે એ ખારાશના પ્રશ્નો આપણે ઘણા અંશે આપણે નિવારી શકીએ છીએ. સાથે સાથે ગુણવત્તાયુક્ત પાણીનો પણ આપણે ખેતીમાં ઉપયોગ કરીએ તો ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકતા હોઈએ છીએ. આવી ખેત તલાવડી ઉપર સોલાર પેનલોનો ઉપયોગ કરી અને એ સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને આપણે એનો સૂક્ષ્મ પિયત પદ્ધતિથી ઉપયોગ કરીએ તો આપણે નાના વિસ્તારમાં પણ બનાવેલી ખેત તલાવડીનો ઉપયોગ કરી અને ઘણા બધા વિસ્તારોની અંદર ગુણવત્તાયુક્ત પાણી ટપક પદ્ધતિથી અને ફુવારા પદ્ધતિથી આપી શકીએ છીએ. અને સોલાર એનર્જીનો ઉપયોગ આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખેતીમાં ખર્ચ પણ ઘટાડી શકીએ છીએ. દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાણીની મુશ્કેલી વેઠી રહેલા વિસ્તારના ખેડૂતો પણ જો પોતાની સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત ખેત તલાવડી બનાવે તો કૃષિ ખર્ચમાં ઘટાડો કરીને ઉત્તમ અને મોટી માત્રામાં ખેત પેદાશ મેળવીને સદ્ધર બની શકે છે. દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ સોલર આધારિત ખેત તલાવડી ખેડૂતો માટે એક પંથ ચાર કાચ સમાન છે. કારણ કે તેના ફાયદાની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં પાણીના તળ ઊંડા જતા જે રીતે કૃષિ ખર્ચ અને વીજ ખર્ચમાં વધારો થયો છે તેમાં પણ ઘટાડો થઈ શકે છે. આવી ખેત તલાવડીના ઉપયોગથી ખેડૂતોને જે કૃષિનો વીજળીનો ખર્ચ થાય છે તે વીજળીનો ખર્ચ સોલારથી મળી જતાં તેમના કૃષિ ખર્ચમાં ઘટાડો થાય છે. સાથે સાથે આવી ખેત તલાવડીમાં જે પાણી આવે છે તે વરસાદ આધારિત હોય છે અને ખેતરના કાંપને લઈને આવતું પાણી હોવાના કારણે આ પાણી મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે ખેડૂતોનું ઉત્પાદન પણ વધે છે. સાથે સાથે ખેડૂતોની જે પાક હોય છે તેની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળે છે, જેથી ખેડૂતોને તેમની ઉપજનો સારા એવા ભાવ મળી શકે તેમ છે. ત્યારે સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલો આ પ્રયોગ જો અન્ય ખેડૂતો પણ અપનાવે તો આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાંથી પાણીની જે વિકટ સમસ્યા સર્જાઈ છે તેને તો નિવારી શકાય, સાથે સાથે કૃષિના ખર્ચને પણ ઘટાડી શકાય તેમ છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે વર્લ્ડ હિયરિંગ ડે ઉપર વધતા જતા બહેરાશના કેસોને દૂર કરવા બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. બહેરાશને નિવારવા માટે લોકોએ શું કરવું અને શું ન કરવું તેની સંપૂર્ણ માહિતી નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉપર. બાળકોને ગમ્મત સાથે જટિલ ગણિત શીખવવા પાલનપુરની શાળા દ્વારા કરાયો નવતર પ્રયાસ. બાળકોએ મેથ્સ કાર્નિવલમાં ભાગ લઈને સરળતાથી ઉકેલ્યા ગણિતના જટિલ કોયડા. પાલનપુર બસ પોર્ટના બાકી વેરા ધારકો ઉપર પાલિકાની તવાઈ. 38 લાખના બાકી વેરા વસૂલવા માટે 51 જેટલી નોટિસો ફટકારવામાં આવી. જળસંચયનું સુંદર કામ કરતી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવી સોલર આધારિત ખેત તલાવડી
કૃષિ ખર્ચ બચાવવાની સાથે સાથે ખેતીમાં પણ ઉન્નત ઉત્પાદન મેળવવા માટે બની રહી છે આ ખેત તલાવડી ફાયદાકારક. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.